વડોદરા શહેરમાં દિવાળીપુરા કોર્ટ સંકુલમાં વકીલ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેને લઈને એડવોકેટ આદિલ સાથે પોલીસના રાઇટર સાથે બોલાચાલી બાદ પોલીસે કોન્સ્ટેબલ રુદ્ધારા વકીલ ઝાપટ મારી હતી. તેથી સમગ્ર મામલો ન્યાયાધીશ પાસે ગયો હતો અને તમામ વકીલો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે આવા કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે તમામ વકીલો ભેગા મળીને ન્યાયાધીશને રજૂઆત કરી હતી, જેથી તમામ વકીલોને એક જ માંગ છે, આવા પોલીસ કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરી ગોરવાના સેકન્ડ પીઆઈ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. દિવાળીપુરા કોર્ટ સંકુલની બહાર વકીલ અને પોલીસ વચ્ચે માથાકૂટ થઈ હતી, જેનો વિડિયો વાયરલ થયો હતો. હવે જોવાનું રહ્યું કે પોલીસ કયા પ્રકારના પગલાં લે છે. ત્યારે મારે બહુ ગેરવર્તન મારી યાર કર્યું ને પર્સનલ સ્પેર પાર્ટ પકડાય મારા ને એક બીજો મારો ભાઈ છે ને એના, અને 7 ફેરી ઓલું ફેરાયું હતું અને બસ એ જ. આજે તારી જોડ શું થયું? આજે તો હું અમને હારે હતો, જ્યાં હતો આજે મારો ભાઈ અંદર છે ને ત્યારે વકીલ સાથે 2 ઝાપટ મારી એમને કીધું તું આથી નીકળી જા વકીલને, કે તારું કામ પૂરું થઈ ગયું. કયા ગુના હેઠળ આ જ તે મારા મારીનો જ્યારે હતો ને જાન્યુઆરીમાં બન્યો તો એ જ ગુનામાં. કોણ પીએસઆઈ કોણ હતા? આસોદરા પીઆઈ આસોદરા મેડમ, કયા પોલીસ સ્ટેશનમાં? ગોરવા પોલીસ સ્ટેશન. કેટલા સમય પહેલાની આ ઘટના છે? આ છે જાન્યુઆરીની છે, જાન્યુઆરી 6 કે 3 બન્યો તો બનાવ મારો. શું નામ છે તારું? પરમાર યશ દિલીપભાઈ. અને આજે જે ઘટના બની એ કોર્ટ પ્રિમાઇસીસમાં એક પોલીસ કર્મચારી એક અમારા યંગ એડવોકેટ્સ પર જે એસ્યુલ કર્યું છે એ ખૂબ જ ખેદજનક બાબત છે. આવી ઘટના ન બનવી જોઈએ. પોલીસ અધિકારી બી ભાનમાં હોવું જોઈએ કે જાતે કોર્ટ પહેરેલ છે અને એ પણ વર્દીમાં છે. તો આ જે ઘટના બની એ ખરેખર કોર્ટના પ્રિમાઇસીસમાં થઈ છે, તો તમામ વકીલો પણ આ બાબતે રોષે ભરાયા છે અને આવી ઘટનામાં જે તે અધિકારી કે કર્મચારીઓ એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ અને તેની સામે એક્શન લેવા જોઈએ. આ બાબતે જે વિક્ટમ છે તેને પણ ફરિયાદ કરી છે અને અમે અપેક્ષા આશા રાખીએ છીએ અને આ બાબતે એસીપી જે હતા એમનું પણ ધ્યાન દોર્યું છે કે આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરાય અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વકીલોની પણ માંગણી છે. અને અમે વકીલ તરીકે અમારી પણ અપેક્ષા છે કે આ અધિકારીને જેણે પણ વકીલ પર હાથ ઉઠાવે જે બી કર્મચારી હોય પોલીસ અધિકારી એને તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ. એક મિનિટ શાંતિ, થોડા ગભરાયેલા છે. માઈક નીચે લઈ લે થોડા. સાહેબ, મારું નામ મોહમ્મદ આદિલ દિન મોહમ્મદ છે. નીચે કરો લા. હું ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. આજે આરોપીને સરેન્ડર કરવા માટે હું આજે બરોડા કોર્ટમાં AK શાહ સાહેબની કોર્ટમાં આવ્યો હતો. એમાં સરેન્ડર કરવા માટે મારો મુખ્ય હેતુ એ હતો કે પીઆઈ આસુંદરા સાહેબ અને એમના પોલીસ સ્ટાફના માણસો આરોપીને સદંતરે ધાક ધમકીઓ અને પૈસાની માંગણીઓ કરતા હતા. એના થકી મેં એ આરોપી જે ડરી અને કોર્ટમાં સરેન્ડર કરવા માટે આવ્યા હતા. કોર્ટમાં સરેન્ડર કરી અને બધા બહાર જતા હતા. ત્યાં બહાર નીકળ્યા તો આસુંદરા સાહેબે ડાયરેક્ટ વકીલ તરીકે ડાયરેક્ટ એમ તુકારો આપીને એમ કીધું, ચાલે તું અહીંયાથી નીકળી જા, તારું અહીંયા કામ પૂરું થઈ ગયું, અમે સુપ્રીમ કોર્ટ છીએ. એમ કરી મેં કીધું કે બેન તમે કાયદાની મર્યાદામાં તમે વાત કરો. એટલામાં તો એમના એ અને એમની જોડે જે એમના આસિસ્ટન્ટ હતા એમણે મને ધક્કો મારીને 2 લાફા માર્યા છે. ને કેમ સરેન્ડર અરજી કરી હતી? કે મેં સરેન્ડર અરજી એટલા માટે કરી હતી કે આ ગોરવા પોલીસ સ્ટેશનના પીઆઈ નિરંતર બધાને જેટલા અરજદારો હોય કે ફરિયાદી હોય એમને બેફામ વાળી વિલાસ વર્તન કરે છે, એમને મારે છે, પૈસાની માંગણીઓ કરે છે. અને અગાઉ 2 વ્યક્તિઓ આજે રજૂ થયા હતા એમને એટલું બધું ગેરવર્તણૂક કર્યું હતું કે પ્રાઇવેટ પાર્ટ પકડાઈ અને એમને ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરાયા હતા. હવે તમારી શું માંગ? મારી એટલી જ માંગ છે કે હાઈકોર્ટ આ ગેરવર્તણૂકની નોંધ લે અને કાયદેસરની કાર્યવાહી કરી એમને ડિસમિસ કરવામાં આવે અને કાયદાકીય પગલાં ભરવામાં આવે. કારણ મારું નામ શેખ મોહમ્મદ આદિલ છે. આજરોજ વડોદરા ન્યાય મંદિર કોર્ટ ખાતે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી AK શાહ સાહેબની કોર્ટમાં અમદાવાદથી પોતાના વકીલાતનો કેસ ચલાવવા માટે આવેલા એક વકીલ મિત્ર પર ગોરવાના કોઈ પોલીસ અધિકારી અને એમની સાથેના પોલીસ કર્મીઓએ
એમની પર કોર્ટ સંકુલમાં હુમલો કર્યો. મને કહેતા ખૂબ જ ખેદ થાય છે કે આ સરકારમાં અને જ્યારે આ સરકારના ગૃહમંત્રી વડોદરાના પ્રભારી મંત્રી હોય અને એવા સંજોગોમાં વડોદરાની આ પોલીસ બેફામ થઈ જાય, જે વડોદરા શહેરમાં ચોરી, લૂંટફાટ, હત્યા, ઉઘરાણી, દારૂઓ, જુગાર, અડ્ડાઓ બધું બેફામ ચાલતું હોય, ત્યાં પોલીસને કશું દેખાતું નથી. પણ એક વકીલ અધિકારી, જે જ્યુડિશિયલ ઓફિસર કહેવાય, જે પોતાના ડ્રેસમાં હતો અને કોર્ટ સંકુલમાં વકીલ અધિકારી હતો, અમદાવાદ હાઈકોર્ટમાં જે વકીલશ્રી પ્રેક્ટિસ કરે છે, એવા વકીલ પર આ ગોરવાના પોલીસ અધિકારી અને એના સાથી કર્મચારીઓ હુમલો કર્યો અને એમને થપ્પડ મારવાની કોશિશ થઈ, પણ થપ્પડ મારી દીધી. આવા બિલકુલ સમગ્ર ગુજરાત માટે આ ખેદજનક બનાવ છે, સમગ્ર ગુજરાત માટે શરમજનક બનાવ છે. સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓને મારું આહવાન છે કે આવતીકાલે આ વકીલશ્રી માટે જે આ પોલીસ કર્મીઓ જે આ ઘટના જે કરી છે અને જે પોલીસ કર્મીઓ જે વર્તન કર્યું છે બેહુદું, અને આ પોલીસ જે બેફામ થઈ ગઈ છે ગુજરાતની, એના માટે સમગ્ર ગુજરાતને વકીલ આલમને એક બાર કાઉન્સિલના મેમ્બર તરીકે મારું આહવાન છે, અપીલ છે કે આવતીકાલે સમગ્ર ગુજરાતની પોલીસની વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવે. પોલીસ કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળ્યો કે કોર્ટમાં કંઈક થોડી ઝઘડા જેવું થયું છે પોલીસ અને એડવોકેટ વચ્ચે. તો તરત અહીંયા કોર્ટે પહોંચી અને જે એડવોકેટ સાહેબ શ્રીના આગેવાન હતા એમને પણ મળ્યા. નામદાર કોર્ટ સમક્ષ પણ ઊભા રહી અને એમની રજૂઆત સાંભળી. તો જે અનુસંધાને એ એડવોકેટ શ્રી જે ભોગ બનેલા છે એ અરજી આપે છે અને એમના કામે તપાસ કરીશું.